9.8 એમાં નંબર 1 શું આપ્યું છે? લેન્સ માટે કેન્દ્ર લંબાઈ છે 0.5 મીટર, તો તેનો પાવર કેટલો થાય? કેન્દ્ર લંબાઈ 0.5 મીટર છે તો પાવર કેટલો થશે? તો પાવર P બરાબર 1/f, એટલે 1/0.5, એટલે પોઈન્ટ આપણે અહીંયાથી લઈ લઈએ તો 10/5, એટલે 2, અને પાવર નો એકમ ડાયોપ્ટર, એટલે 2 ડાયોપ્ટર જવાબ આવશે. ચલો બીજાની રકમ શું છે? નંબર 2. નંબર 2 માં શું શોધવાનું છે? વી બહિર્ગોળ લેન્સ ની બંને બાજુની વક્રતા ત્રિજ્યા, દ્વિબહિર્ગોળ લેન્સ એની પહેલી બાજુની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને એ પ્લસ લખાશે, બીજી બાજુની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર જે માઇનસ લખાશે, અને કેન્દ્ર લંબાઈ એ 12 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય? ધન જ હોય. તો લેન્સના દ્રવ્યનો વક્રીમાંક શોધો. હવે જો લેન્સની આજુબાજુ હવા ગણીએ તો n1 બરાબર 1, અને લેન્સના દ્રવ્યનો વક્રીમાંક n2 બરાબર શોધવાનું. ફરીથી જુઓ, લેન્સ માટે તમને ખબર જ છે, આ બહિર્ગોળ લેન્સ પહેલી સપાટીની વક્રતા આમ હોય, આ બાજુ હોય એટલે વક્રતા ત્રિજ્યા ધન આવે, અને બીજી સપાટીની વક્રતા આમ હોય એટલે ઋણ આવે. એટલે દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા 10 અને 15 સેન્ટીમીટર છે. પહેલાની આ બાજુ ધન, મેં આગળ સમજાયેલું છે, તમારે ચેક કરી લેવાનું. બીજાની આ બાજુ છે એટલે ઋણ. કેન્દ્ર લંબાઈ 12, તો લેન્સના દ્રવ્યનો વક્રીમાંક. હવે અહીંયા કયું સૂત્ર વપરાય? તો જો લેન્સ મેકર ફોર્મ્યુલા, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી શું સૂત્ર લખાશે લેન્સ મેકર ફોર્મ્યુલાનું? 1/f બરાબર n2 - n1 / n1 1/r1 - 1/r2. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. 1/12 n2 નું શોધવાનો છે. n1 એટલે 1 હવાનું માધ્યમ, નીચે n1 એટલે હવાનું માધ્યમ એટલે 1. 1/r1 એટલે 10 ઓછા 1/r2 એટલે 1/-15. ચલો તો આ શું થશે? તો 1/12, અહીંયા n2 - 1, અને આ થશે 1/10 વત્તા 1/15. હવે તમે આનો લસા લઈ લો. 1/12 n2 - 1, અને આનો લસા લઈએ તો નીચે 150 આવે, 15 × 10 એને 150, અને ઉપર કેટલો થાય? તો અહીંયા 15 અને વત્તા અહીંયા 10. અહીંયા 15 નથી, 15 વડે ગુણ્યા, અહીંયા 10 નથી, 10 વડે ગુણ્યા. હવે 150 અહીંયા ગુણાકારમાં, અને 15 વત્તા 10 એટલે આ 15 વત્તા 10 25 છેદમાં, એટલે 150 આવું થશે. n2 - 1 બરાબર 150 ઉપર છેદમાંથી અંશમાં અહીંયા, પછી આ 12 અને ગુણ્યા 15 વત્તા 10 25 એ છેદમાં જશે, અને આનું તમે સાદરૂપ આપશો તો આ તમારો જવાબ આવશે 0.5. અને પછી એક આ બદલાઈ દો, n2 બરાબર 1 આ બદલાવો એટલે 1 વત્તા ઓછા છે, આ બાજુ આવો તો વત્તા થાય, એટલે 1 અને 0.5 એટલે 1.5 વક્રી વળાંક આવશે. અને માટે આ જે દ્વિબહિર્ગોળ લેન્સ છે એ કાચમાંથી બનેલો છે એવું કહી શકાય. ત્રીજો ઉકેલ. ચલો ત્રીજામાં શું રકમ જો? ત્રીજામાં એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 આપી છે. બહિર્ગોળ લેન્સ માટે હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી એ આપણે ગણવાની છે. હવાનો વક્રીમાંક તમને જો પાણીનો વક્રીમાંક 1.33 આપે છે. પાણી માટે પાણીનો વક્રીમાંક 1.33. જો પહેલા તો હું હવાનો લખી દઉં અહીંયા. હવાનો વક્રીમાંક 1, પાણીનો વક્રીમાંક 1.33 અને કાચનો વક્રીમાંક લેન્સનો
તો 1.5 રકમમાં આપેલો છે. પાણીનો આપ્યો છે, કાચનો આપ્યો છે, હવાનો તો આપણને ખબર છે. હવે આને કેવી રીતે ગણીશું આપણે? ધ્યાન આપજો. ફરીથી રકમ જુઓ, નંબર 3. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20, તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? પાણીનો વક્રી વળાંક અને કાચનો એટલે લેન્સનો વક્રી વળાંક તમને આપેલો છે. તો એક કામ કરો, પેલા હવામાં લેન્સ છે, લેન્સ રાખેલો છે. હવામાં લેન્સ હોય તો લેન્સ મેકર ફોર્મ્યુલા શું લખાય? 1/fa. હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈ, કારણ કે લેન્સ હવામાં છે. વક્રી વળાંક n2 - n1, એટલે n2 એટલે કાચ અને n1 એટલે હવા. હવામાં રાખેલો છે એટલે ઘટ માધ્યમ તરીકે લેન્સ અને પાત્ર માધ્યમ તરીકે હવા. 1/r1 - 1/r2. બરોબર? ચલો તો આગળ એ જ રીતે આગળ જો. હવે અહીંયા કિંમતો મૂકી દો. fa. હવે કાચનો એટલે લેન્સનો વક્રી વળાંક 1.5 અને ઓછા હવાનો વક્રી વળાંક 1 અને છેદમાં હવાનો એટલે 1/r1 ઓછા 1/r2. અને શું બનશે? તો આ સૂત્ર જુઓ તો 1/fa બરાબર 1.5 માંથી 1 બાદ કરો એટલે 0.5, 1/r1 - 1/r2. આ સમીકરણ નંબર 1. ચલો હવે આગળ શું કીધું? હવામાં લેન્સ આપણે લઈ લીધો. હવે પાણીમાં લેન્સ. હવે પાણીમાં લેન્સ પાણીમાં રાખ્યો હોય તો પાણીમાં લેન્સ રાખ્યો હોય તો સૂત્ર કેવું બને? લેન્સ મેકર ફોર્મ્યુલા. પાણીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ 1/fw બરાબર લેન્સનો વક્રી વળાંક ઓછા પાત્રા માધ્યમ તરીકે પાણી. લેન્સ પાણીમાં છે એટલે, અને નીચે પાણીનો વક્રી વળાંક 1/r1 - 1/r2. જો આ બંને વક્રતા ત્રિજ્યા પહેલા હતી એ જ રહે. લેન્સ આટલી વક્રતા વાળો છે, આ બાજુની વક્રતા આટલી છે. એ હવામાં મૂકો કે પાણીમાં મૂકો, આ બંને વક્રતાઓ બદલાવાની નથી. એટલે r1 r2 માં કશું ફેર નહીં પડે. ચલો હવે અહીંયા આ લેન્સનો વક્રી વળાંક 1.5, પાણીનો વક્રી વળાંક 1.33, છેદમાં પાણીનો 1.33, 1/r1 - 1/r2. અને આનું તમે સાદરૂપ આપો કેલ્સી વડે. 1.5 માંથી 1.33 બાદ કરો અને ભાગ્યા 1.33 એટલે 0.1278. આવું ગુણોત્તર આવશે. અહીંયા 1/r1 - 1/r2. આ સમીકરણ નંબર 2. તમારે શું કરવાનું? જો હવામાં લેન્સ એટલે લેન્સ મેકર ફોર્મ્યુલા હવા માટે લખવાનું, હવાના લેન્સ માટે. પછી પાણીમાં લેન્સ એટલે પાણી અને લેન્સ માટે ફોર્મ્યુલા લખવાની. અને બંને જે જવાબ આવે, હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા એટલે 2 નો ગુણોત્તર લઈ લો. ચલો તો પહેલા ઉપર હવાનો રાખીશું 1/fa, નીચે પાણીનો રાખીશું 1/fw. તો આના છેદમાં આ આવશે તો જો આ કૌંસ વાળો ભાગ તો ઉડી જ જવાનો. હવે અહીંયા ઉપર કેટલું વધ્યું? 0.5. નીચે કેટલું વધે? 0.1278. અને આનો ગુણોત્તર તમે લાવો કેલ્સી વડે તો એ 3.91 આવશે. બરોબર? હવે જો આ છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં આવે એટલે શું લખાય? fw/fa બરાબર 3.91. તો હવે તમે આ fa આ બાજુ ગુણી નાખો તો fw પાણીમાં કેન્દ્ર લંબાઈ બરાબર 3.91 ગુણ્યા હવામાં કેન્દ્ર લંબાઈ. તો યાદ રાખવાનું, આ સૂત્ર પરમેનન્ટ યાદ રાખી લો, કારણ કે ગુજકેટમાં 2 વાર આ પ્રશ્ન પૂછાયેલો છે. આ જ ક્વેશ્ચન. બરોબર? હવામાં કેન્દ્ર લંબાઈ જે આપી હોય તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? તો ગુણ્યા 3.91. પણ ક્યારે? વક્રી વળાંક લેન્સનો વક્રી વળાંક 1.5 આપ્યો હોય તો જ આ શક્ય બને, તો જ આ સૂત્ર આવે. બીજો કોઈ વક્રી વળાંક હોય લેન્સનો તો તમે આ ના લખી શકો. એટલે મોટા ભાગે આ જ આપેલો હોય છે લેન્સનો, એટલા માટે આ યાદ રાખવાનું કીધું મેં તમને. ચલો હવે અહીંયા જ્યાં હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી છે? તે તો રકમમાં 20 આપી છે. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? તો 3.91 અને ગુણ્યા હવામાં એટલે 20. એટલે આ ગુણાકાર આવશે 78.2 સેન્ટીમીટર. એટલે પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 78.2 સેન્ટીમીટર.